મિત્રો જો આવડ્યા કબૂતર છે આવી રીતનું. તો મિત્રો આપણે જો આ જોડી બદલાવી છે તો આવડા સિરાજી કોઈ જેવી આમાં ન આવે. ઠીક છે, બાકી ઓલા બ્લેક સાથે કામ નતો લાગતો, એની સાથે લાગી તો ક્યાં છે એમ. તો આ રહ્યું આપણું મુખ્ય કબૂતર. કેમ છે મિત્રો? ખૂબ મજામાં છે, મજામાં સ્વાગત છે નવો વિડીયો છે. તો અત્યારે તો આપણે આવી ગયા છીએ સેટઅપ ઉપર ને અત્યારે આપણે જે એક બ્લેક કબૂતર કાલે નવું જે લાવ્યા છીએ આપણે, જે કંઈક નામ તો સારું છે પણ મને અત્યારે યાદ નથી. અત્યારે તો આપણે એની અંદર છે, આની અંદર તો એનો અત્યારે આપણે ખાસ કરીને એક ભાઈની કમેન્ટ આવી તો એક ચાટીન સાથે ચોટો લગાડવાનું કહેતા, અને મારો પણ વિચાર એવો હતો કે ચાટીન સાથે આપણે ચોટો લગાડીએ એમ, તો એની સાથે આપણે લગાડી દીધો છે. તો સવારથીનું ઉદ્દેશ પૂરેલું છે. તો અંદર જો અત્યારે તો બંને બેઠા છે કબૂતર. તો બ્લેક ચાટીન છે આ બાજુ બેઠું છે ને ઓલું જે છે એ પાછળ બેઠું છે. તો તમને બતાવી દઉં અંદર એકવાર. તો જો આવી રીતના કબૂતર છે બંને. તો ઓલું છે એ પાછળ બેઠું છે જર્યું, અને બ્લેક છે અહીંયા. તો આને આપણે છે ને એકવાર બહાર પકડીને પાછું નાખીએ અંદર. તો આ કદમાં તો એની કરતાં પણ મોટું છે, ચાટીન કરતાં પણ. જો ચાટીન છે આ બધું બેઠું છે, કંઈ બહુ રિએક્શન આપતા નથી, બોલતા નથી. તો તમને એ પહેલા બતાવી દઉં બીજું એક ચોટો છે. ચોટો તો નહીં જગે. આ ચોટો તો આપણે લગાડ્યો છે, અને આપણે ઘણા સમયથી એક મુખ્ય કબૂતર છે અને પણ આપણે પૂરેલું છે, અને એની સાથે એક જે સિરાજી કબૂતર હતું એને બેને અલગ અલગ પૂરેલા છે. તો એને આપણે આજે ભેગા નાખીએ એક ખાનામાં. તો જો ચોટો બને તો રાખશું, બાકી નકર બીજા કબૂતર સાથે એને લગાડી દેવું. અને આમાં છે એક સિરાજી કબૂતર અને એક મુખ્ય છે ઓલી બાજુ છે, એને આપણે આ બાજુ લઈ આવી ફિલહાલ. તો ઓલી બાજુ છે એને આપણે આ બાજુ લઈ આવી ફટાફટ. તો હાલો જ આમ યાર મિત્રો, ચાલ પણ ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર, અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં નોકરી હોય તો. હાલ આપણે કબૂતર લઈ આવી ઓલી બાજુથી. મિત્રો યાર આપણે ઓલી બાજુ કબૂતર એક લેવા જઈએ મુખી. પહેલાં તો આપણે એક આવડા કબૂતર છે અને ચેન્જ કરવા છે, આમાં લેવા છે, કારણ કે આની બાજુમાં ઓલું છે સિરાજી કબૂતરનો ચોટો પાછળ, એટલે ફાળી જાય ઓલા કબૂતરને, એટલે આપણે આમાં શિફ્ટ કરવાનું છે ને. તો આને આપણે અત્યારે આમાં લઈ લઈએ ને મુખીવાળાને આમાં નાખવાના છે. તો હાલ આને પહેલાં આપણે લઈ લઈએ આમાં બાજુમાં. નાનું તો છે પણ કન્ફ્યુઝ થોડુંક સમજી લેજો મિત્રો. આ તો બંને સરવા મીડા છે. તો આમાં થોડુંક દાણા છે વધારે એટલે ખાવા મીડા. ઓલા માતા સાફ કરી દીધા છે, અહીંયા આવીને ખાવા મીડા. ઓલું પણ ખાતું પણ એ યુ છે ઓલી બાજુ જો અહીંથી. અને આને આપણે તો આમાં શિફ્ટ કરી દીધું છે. તો આની સાથે આપણે મૂકીને નાખવાનું છે. તો આપણે લઈ આવી ઓલી બાજુથી અત્યારે. હવે મિત્રો આની અંદર છે હવે આપણે મુખ્ય કબૂતર, તો એને આપણે કાઢી લઈએ બહાર, કારણ કે ઓલી સાઈડ આપણે લઈ જવું છે એને. તો બહાર કાઢી લઈએ. આમાં જો પાછું કબૂતર બેઠું છે આજે. ક્યારેક ક્યારેક બેહન, ક્યારેક નહીં બેહતા, સમજાતું ના કંઈ. તો આની પહેલાં આપણે મુખ્ય કબૂતર લઈ લઈએ આપણે જોરી. તો હાલો ફટાફટ પકડીને લઈ જઈએ ઓલી બાજુ. મિત્રો યાર આ રહ્યું આપણું મુખ્ય કબૂતર. તો ઘણા સમયથી મિત્રોની કમેન્ટ આવતી છે કે મુખ્ય કબૂતર ક્યાં છે એમ. તો આ રહ્યું આપણું મુખ્ય કબૂતર. તો આને અત્યારે આપણે ફિલહાલ નાખવાનું છે ઓલી બાજુ સિરાજીનો જે પહેલાં એનો જોટો હતો એની સાથે. તો હાલો આપણે એ બાજુ લઈ જઈએ યાર. તો આ મિત્રોને નાખીએ આપણે હવે. તો મિત્રો આ રહી આપણે મૂકી કબૂતર. તો રહેવા દે અને ઘડીક લાઈન એવું લાગે તો ઢાંકી દઈએ પછી આપણે. ફાઇનલી આપણે અત્યારે આવી જશે. આમાં કંઈ જોટો બોટો કંઈ લાગતો ન લાગતો. તો અત્યારે ફાઇનલી આપણે એક જોટો છે ચેન્જ કરવા માટે આવી જશે. તો ફાઇનલી આપણે ચેન્જ કરી નાખીએ. તો અત્યારે મૂકી છે લઈ લઈ આમાંથી, અને થોડાક ઓલા ડેન્જર. હા તો આને આપણે અત્યારે લીધું છે. આની ભેગું આપણે બીજું આપણે એક આવડો છે બ્લેકમાં કાલે લાવી એવું નાખી દઈએ. ઠીક છે ને, બ્લેકને આપણે જવા દઈએ આની સાથે, કારણ કે ચોટો લાગતો નથી, એટલે આને આપણે પકડીને નાખીએ આની ભેગું. તો આને આપણે છે ને આની ભેગું નાખવાનું છે, નાખી દઈએ. ચોટો લાગી ઠીક છે, બાકી ઓલા બ્લેક સાથે કામ નતો લાગતો, આની સાથે લાગી દઈએ તો ઠીક છે. હવે મિત્રો આવી રીતનું છે. તો આમાં કદાચ ચોટો લાગી દે તો મેળ આવી દઈ. જો લાગી જાય એવું લાગે છે, કાંઈ વાંધો તો લગભગ મને ન લાગતો. પછી આને હવે જવા દઈએ. હમણાં જાઓ ઓલું ચોટીગર છે ને એક ને ટીબી નાખશે અહીંથી નીકળે છે, એટલે ભેગું ચોટીગર છે અત્યારે બે અહીંયા બેઠા છે ને એક બીજું છે એક અંદર બેઠા. તો જો બંને
તો હાલો આવડે નીકળી જવા મિત્રો આપણે ઓલી સાઈડ જઈએ સિરાજે જે કબૂતર છે મોટું એની સાથે આવડે મૂકીને લઈને જઈએ જોટો લગાડવા માટે મિત્રો આપણે આ બાજુ આવી ગયા છીએ તો આવડો કબૂતર છે એની સાથે આપણે મૂકીને જોટો લગાડવાનો છે તો આપણે કબૂતર નાખી દઈએ એની સાથે તો નાખી છે આની ભેગું જો જોટો લાગી જાય તો હવે छोटो लगी जाए तो ठीक से આપણે આવડો छोटो રાખશું આપણે લાગી જાય તો એક બે વાર પછી ચાલે હું પાસે એવું લાગે તો ઓલા સાથે કરી નાખીએ આનાને પેક કરીને લઈ જઈએ આપણે તો મિત્રો આ જો ચાટીને આવી ગયું છે આ ચોટી કરીને ઉકળી છે જો પાછો બાજે છે જો કેટલી ધુલાઈ કરી તો ચાટીને તો બ્લેક ઓલું તો આવી ગયું છે ઓલી બસ આ બધું ફટાફટ આમાં ખોલી ભેગો આમાં જ પડી ગયું ચોટી લેટ બેઠી ને એ બી નહીં ચોટી કરીને જો હાલો નીકળી જાવ દે નગર હમણાં પીછા ખેંચી નાખશે આમાં ન આવે મિત્રો આપણે છે ને ચોટાનો ઓલી બધું શિફ્ટ કરી દઈએ આ બધું કંઈ આમ તે રાખવાનું છે એટલે 4 દિન આપણે ઓલી બધું લઈ લઈ કારણ કે પેટી થોડીક મોટી પડે ઓલી બધું લઈ લઈ સારું પડશે ચાલો આપણે ઓલી બધું લઈ દઈએ તો મિત્રો તો આની અંદર આપણે શિફ્ટ કરી દીધા છે ને તો અહીંયા આપણે રાખ દઈએ અને કુંડું એક લગાડી દઈએ આમાં આની બાજુમાં અહીંયા ચાટીને છે અને અહીંયા મૂકી છે આ વાઈટ છે યાર અત્યારે બધા કબૂતરને આપણે ઉડાડ્યા તો હા સીધા છે રાઉન્ડ જ તો હવે તો લગભગ નીચે ઉતરી જશે ક્યારના ઉડે 2-3 રાઉન્ડ મારી લીધા છે તો નીચે ઉતરવાની તૈયારીમાં છે હવે રોલરના અંદર ગયા છે ભેગા ઉલટી તો મારતું નથી કાંઈ આપણે જોવા માટે ઉડાડે પણ કાંઈ મારતું નથી ઉલટી તો ઉપર ઉડે છે તો બેહવાની તૈયારીમાંથી ગયા નીચે આવા આવી ગયા હલવા તો ગામ પણ ઉતરે હંધાઈ રોલર જરૂર સાઈડમાં શેરલું અહીંયા જાવ ઉતરે હંધાઈ કેટલા બધા લાગે આમ ઉતરી તો રોલર ને અંદર ઉતરી ગયા તો મિત્રો આપણે જોયા જોડી બદલાવી છે તો આવડો સિરાજીતુની સાથે મૂકી નાખી દીધું છે ઓલું સિરાજીતુ એની સાથે કે જોડો બનતો નથી એટલે આપણે જોડો જે બદલાવ્યો છે જો આવી રીતનો આ બેનો જોડો બનાવ્યો છે તો લાગી જાય ઠીક છે 1-2 દિવસ રાખીએ આપણે આવી રીતના પછી મૂકી જાય તમને ખબર છે કબૂતર તો આવડે આની સાથે આપણે લગાડવું છે ચૂલી પાસાને આપણે અંદર તો મિત્રો એક જોડી આપણે આ બનાવી છે અને બીજી છે અહીંયા સાઈડમાં તમને બતાવી દઉં અને અંદર છે જો આવી રીતના કબૂતર છે આવડા મિત્રો જો આવડી આ કબૂતર છે આવી રીતનું તો આને આપણે કાઢીને જરાક બતાવી દીધું બીજી પણ કાઢી લે જ્યાં સુધી મિત્રો યાર આપણે એક છોટા આવડો બનાવશે સિરાજી સાથે જો આવડો બ્લેક કબૂતર નામ સારું છે પણ અત્યારે ભૂલી જશે પછી તમને હું કહેશ તો અત્યારે તો મને યાદ નથી તો આની સાથે આપણે આ સિરાજીનો જોટો લગાડ્યો આવી રીતના કબૂતર છે બંને જો તો જોટો લાગી જાય ઠીક છે આપણે અંદર પાછા પેટીમાં પેક કરી દઈએ તો 1-2 દિવસ રાખીએ જોઈશું હાલો અત્યારે પાછા પેક કરતા હોવાને તો મિત્રો પાછા આને પેક કરી દીધા છે આપણે તો દાણા તો આપણે નાખ્યા છે આમાં પાણી પણ હમણાં પાયું છું પણ પાછું કરતા મૂકી દઈએ હમણાં મિત્રો યાર તમને એક વસ્તુ હું બતાવું આ રોલર કબૂતર છે ક્યાં બેઠો છે ક્યાં ઉપર હોય છે અત્યાર સુધી આગળ કબૂતર ના બેઠો આ તો ક્યાં આગળ બેઠો હોય તો આ છે નીચે સાટીને ભાઈ અને ઉપર થોડીક જગ્યા એને આગળીને બેઠો છે તો અડધો આ બાજુ છે અને બાકી મિત્રો યાર થઈ ગયો છે અત્યારે હાનનો ટાઈમ એટલે કબૂતર અંદર ઉપર છે અત્યારે કાંઈ ગયા નથી તો ઘર હાનનો ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે બેઠો છે ઉપર તો જોડી તો 1-2 આપણે બદલાવી છે તમને ખબર ન હોય તો કહી દો છે તો વિડીયોમાં જોતા છે ખબર છે સ્કીપ કર્યો જ નહીં ખબર પડે એટલે કહી દો તો એ જો આ ખાનામાં છે એક આવડો ખાનું છે એમાં એક અને એક આમાં છે બંનેમાં છે એક જોડી અને બાકી એક સિરાજીતુ ઉપર બેઠું છે અહીંયા આ જોઈ બાકી કંઈ છે નહીં
તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ તૈયાર. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશે ફરી વાર નવો વિડીયો કાલે. તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી, બાય.